નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બુલવા. મિત્રો, એક ખૂબ જ મજેદાર કિસ્સો ગઈકાલે અમારા સાથે થયો. એટલે ખૂબ જ મજેદાર, એટલે તમે જો વિડીયો જોશો ને તો યાર તમે પણ કહેશો કે યાર ખરેખર આવું હોઈ શકે છે. 7-8 મિત્રો હતા, અમે ફરવા ગયા હતા ને, તો બધાના મૂળ જાણે કે ઓફ થઈ ગયા. બધા જાણે કે ટેન્શનમાં આવી ગયા, બધા જાણે કે કંઈક ગમમાં આવી ગયા. એવો કાલે કિસ્સો મેં મહેસૂસ કર્યો અને જોયો મિત્રો. હવે આખી સ્ટોરી હું તમને જણાવું છું આ વિડીયોમાં, એટલે બન્યા રહેજો. પૂરો વિડીયો જોશો તો તમને ખરેખર આવું થયું હશે એવું લાગશે મિત્રો. ગઈકાલે શિવરાત્રિ હતી, એટલે કે એના આગલા દિવસે મિત્રો અમે 8-9 વાગે સમથિંગ 9 વાગ્યાની આજુબાજુ ઘરેથી અમે નીકળ્યા દર્શન કરવા માટે જવા. હવે દર્શન કઈ જગ્યાએ જવાનું મને તો ખબર જ નહોતી, પણ એવું થયું કે એક ફ્રેન્ડે કીધું કે નરેશભાઈ આપણે દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ યાર, આવવું હોય તો ચાલો અમારી સાથે. મને થયું યાર ચાલો ને, દર્શનમાં કરવાની બાબત હોય તો હું ક્યારે ના કોઈને પાડતો નથી, જતો જ રહું છું. કેમ કે યાર આ જિંદગી એકવાર મળી છે તો યાર ભગવાનના દર્શન પણ થઈ જાય, સાથે સાથે મિત્રો સાથે થોડું ફરવાનું થઈ જાય. તો હવે વાત જાણે એમ થઈ કે આપણે અહીંયાથી નીકળ્યા, વાતો કરતાં કરતાં 4 વ્હીલર લઈને ગયા હતા 8 જણ, એટલે વાતો કરતાં કરતાં નીકળ્યા. ખૂબ મજા આવ્યો. રસ્તામાં ચા નાસ્તો પણ કર્યો, સોંગ સાંભળતા સાંભળતા ગયા. બધી જ રીતે ખૂબ જ એન્જોય, ખૂબ જ મજા આવી યાર. ખુશીનો માહોલ જોવા મળ્યો, અને ખાસ કરીને મિત્રો સાથે આપણે જતા હોય ત્યારે ખૂબ જ મજા આવતો હોય છે. હવે દોસ્તો અમે પહોંચ્યા લગભગ 2-2:30 વાગે જે જગ્યાએ જવાનું હતું એ સ્થળ પર અમે, એટલે કે કુબેર ભંડારજીનું છે ને, હું પ્રથમ વખત ગયો છું. ત્યાં અલગ અલગ મૂર્તિઓ છે, અલગ અલગ મંદિરો છે. કુબેર ભંડાર નામ છે, પણ ત્યાં રણછોડરાયજીની મૂર્તિ છે, હનુમાનજીની પણ છે, તેમજ મહાકાળી માની મૂર્તિ છે, તેવી અનેક મૂર્તિઓ ત્યાં છે. દરેક જગ્યાએ અમે ફર્યા. એટલે કે આખી સ્ટોરી તમને કહું છું કે 2-2:30 વાગે અમે ઉતર્યા. લગભગ 1 કલાક ગાડીમાં આરામ કર્યો. બેઠા બેઠા હું ગાડીમાં ઊંઘી ગયા, અને 2-3 મિત્રો નીચે પણ ઊંઘી ગયા સાથીઓ. ખૂબ જ સારું લાગ્યું. પછી લગભગ અમે 4 વાગ્યાની આસપાસ ઉઠ્યા એટલે સૌપ્રથમ તો નાહવું પડે, દર્શન કરવા જઈએ એટલે. બધા લોકો નાહવા ગયા. ત્યાં નદી હતી, ખૂબ સરસ ઠંડા પાણીમાં નાહવાનું. એટલે લોકો નાહી ધોઈને ફ્રેશ થઈને મંદિરમાં દર્શન કરવા ગયા. ખૂબ સારી રીતે દર્શન કર્યા. દર્શન કરીને આરતી પણ લીધી. આરતી લઈને ત્યાંથી નીકળ્યા અમે. તો હવે કઈ જવાનું, સવાર થઈ ગઈ મિત્રો. દર્શન કરતાં કરતાં ત્યાંથી નીકળ્યા એટલે લગભગ 6 વાગી ગયા હતા. કે હવે કઈ જગ્યાએ જવાનું, કે શિવરાત્રિનો દિવસ છે તો આજે અમુક લોકોએ કીધું કે યાર કોઈ બીજી જગ્યાએ, અમુક લોકોએ કીધું. દરેક મિત્રોની અલગ અલગ રાય હતી, પણ ફાઇનલી નક્કી થયું કે આપણે જવાનું છે ઝંડ હનુમાન. હવે ઝંડ હનુમાન જવાનું, એટલે ત્યાં જવા માટે નીકળ્યા. ત્યાં જઈને દર્શન કર્યા મિત્રો. ખૂબ સરસ રીતે દર્શન કર્યા, ફર્યા, ફોટા લીધા, સેલ્ફી લીધી. દરેક જગ્યાએ જે જોવાનું લાયક હતું સ્થળે જોયું. હવે ત્યાંથી પછી નક્કી કર્યું કે યાર હવે કઈ જવું. તો ત્યાંથી થોડે દૂર આવીને મેં કીધું યાર હાથની માતાનું મંદિર છે પાવાગઢની નજીક, એટલે કે શિવરાજપુરની આજુબાજુ, તો આપણે જોયું નથી, પણ ત્યાં જઈએ, સાંભળેલું છે. ખૂબ સારું લોકેશન છે, વિડીયો પણ બનાવીશું. પણ ગાડી પણ વાળી દીધી મિત્રો. પણ પછી એવું થયું કે યાર કંઈ કારણોસર અમુક મિત્રોએ કીધું યાર ચાલો ને અહીં નહીં જઈએ, પાવાગઢ જઈએ, પહેલાં પાવાગઢ ફરીએ, પછી ટાઈમ થઈ જશે. તો ગાડી પણ વાળી દીધી, પણ 500 મીટરની દૂરીથી આપણે ગાડી પાછી પલટાવી દીધી. દરેક લોકો પાવાગઢ જવાની ઈચ્છા હતી, એટલે હવે ચાલો પાવાગઢ જઈએ. હવે મિત્રો પાવાગઢ ગયા. પાવાગઢના દર્શન પણ કર્યા. ખૂબ ભીડ હતી શિવરાત્રિના કારણે, અને ગાડીઓ પણ જે આપણી પ્રાઇવેટ ગાડીઓ હોય છે એને ઉપર લઈ જવા નહોતા દીધા, એટલે બસોમાં લોકો જતા હતા. ખૂબ સારી રીતે દર્શન કરીને નીચે ત્યાંથી પણ ઉતર્યા મિત્રો. હવે થયું એવું કે યાર હવે ચેલાવાડા જવાનું હતું. તો પછી યાર એમ કરતાં કરતાં લોકો બધા મિત્રો યાર સાંજના જાયેલા હતા, અને ટાઈમ લગભગ 4 વાગી ગયા હતા. 3:30-4 વાગે ઉતર્યા. એટલે પછી એવું નક્કી કર્યું કે ચાલો હવે ચેલાવાડા નહીં જઈએ, ગાડીને ગેસ હાલોલ ભરાવીને જતા રહીએ ઘરે દાહોદ. હવે ત્યાંથી પણ આપણે મિત્રો નીકળ્યા. તો સોંગ સાંભળતા સાંભળતા ખૂબ સરસ મજા આવે. અલગ અલગ બધા મિત્રોની પસંદગી પ્રમાણે સોંગ વગાડતા હોય છે, એન્જોય કરતા હોય છે, વચ્ચે ચા નાસ્તો પણ કરતા હોય છે. પછી થયું એવું ખાસ મજેદાર પોઈન્ટ હવે આવ્યો છે દોસ્તો. પછી થયું એવું કે યાર
ટીમલી સોંગ અમે ઘણા બધા ટીમલી સોંગ પણ સાંભળ્યા, ગુજરાતી સોંગ, હિન્દી સોંગ, દરેક સોંગ બાબત સાંભળતા આવ્યા. કેમ કે આટલે દૂર જતા હોય તો બધા મિત્રો યાર મજાક મસ્તી પણ કરતા હોય, વાતો પણ કરતા હોય, સાથે સાથે કંઈક મનોરંજન માટે સોંગ પણ સાંભળતા હોય. પણ હવે થયું એવું કે એક મિત્રએ કીધું યાર લાવો હું સોંગ વગાવું. હવે એ ભાઈએ સોંગ વગાડ્યું એટલે એ સોંગ હતું ગુજરાતી ટીમલી. દારૂડિયો બનાવનારી તું જ હતી, દગાળી તું જ હતી, ધોકેબાજ દારૂડિયો બનાવનારી તું જ હતી, દગાળી. સોંગ જ્યારે ચાલુ કર્યું ને એટલે યાર દરેક મિત્રો બધા જાણે કે યાર કંઈક ગમમાં ડૂબી ગયા હોય, જાણે કે કંઈક ટેન્શનમાં આવી ગયા હોય, જાણે કોઈ દર્શન કરીને નથી આવ્યા, કોઈ ખુશ જણાય એવું નથી. દરેક મિત્રોના ચહેરા પર બિલકુલ માયુસી હતી. મેં નોટ કર્યું મિત્રો, દરેક મિત્રો અને ચૂપ થઈ ગયા બધા. વાતો કરવાનું બધાનું બંધ થઈ ગયું, બિલકુલ કોઈ વાત જ નહીં. બધા ચૂપચાપ જાણે કે યાર બધા જ લોકો ટેન્શનમાં હોય એવું મને લાગ્યું ને બધા લોકોને આ સોંગની અસર થઈ એવું લાગ્યું મિત્રો. એટલે યાર મને કંઈક અજીબ લાગ્યું યાર કે આ એક સોંગ, આટલા બધા સોંગ સાંભળ્યા એમાં કંઈ લોકોને કંઈ આવું થયું નહીં ને એક આ સોંગ સાંભળવાની સાથે બધા ઇમોશનલ થઈ ગયા, બધા યાર હેરાન થઈ ગયા. હેરાન એટલે કે પરેશાન હોય, બધા મૂડ ઓફ થઈ ગયા, કોઈ વાતચીતને છૂપછાપ બેઠા. એટલે હવે મને ઈચ્છા એવી થઈ છે મિત્રો કે મારે આવું સોંગ એક લોકોને ઇમોશનલ કરી દે, લોકો ચૂપ થઈ જાય અને ઇમોશનલ બધા ગમમાં ડૂબી જાય, જાણે કે બધા સાથે બેવફાઈ થઈ ગઈ હોય, બધા લોકો સાથે કંઈક ને કંઈક આવું થયું હોય, આવું થઈ ગયું. માહોલ એક સાથે 8 મિત્રોનું થઈ ગયું. તો મિત્રો મને એવું થયું છે હવે કે મારે પર્સનલી મને મહેસૂસ કર્યું છે ને મેં, એટલે આવું સોંગ મારે બનાવવું છે મિત્રો. મારે આવું સોંગ બનાવવું છે ને એના લીધે મેં આ વિડીયો બનાવ્યો છે. તો મારા દરેક મિત્રો મને સાથ સહકાર આપજો. મેં ક્યારે બનાવું એ હજી નક્કી નથી કર્યું, પણ બનાવવું છે 100% મિત્રો. તો મારા દરેક મિત્રો મને સાથ સહકાર આપશે એવી હું આશા રાખું છું. અને તમને મારા વિડીયોમાં કંઈક સારું લાગ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો. બાય બાય.